કેસર કેરીનું નામ સાંભળતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય છે. એમાંય અમરેલીના ધારી તાલુકાના દુધાળા ગામની કેસર કેરી ખૂબ જ પ્રખ્યાત છે. અહીંની કેરીની માંગ ભારતમાં તો છે જ, પણ વિદેશમાં પણ એટલી જ માંગ જોવા મળે છે. પણ આ વખતે વાતાવરણમાં ફેરફારને કારણે આંબામાં આવેલો ફાલ છે તે ખરવા લાગ્યો છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં કે શું છે ખેડૂતોની સ્થિતિ. ફળોનો રાજા ગણાતી કેરી સૌનું પ્રિય ફળ છે. કેસર કેરીની માંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ તેની વિદેશમાં પણ એટલી જ માંગ છે. ખેડૂતો અલગ અલગ જાતના આંબાનું વાવેતર કરીને દર વર્ષે મબલક ઉપજ પણ મેળવે છે. પરંતુ આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણની અસરના કારણે અમરેલીના ધારી તાલુકાના દુધાળા ગામે કેરીના પાકને ભારે નુકસાન થયું છે. કેરીના પાકમાં ભારે નુકસાની જોવા મળી રહી છે. પ્રતિકૂળ વાતાવરણને કારણે આંબામાં આવેલો ફાલ ખરવા લાગ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે આંબા પાકની અંદર 2 તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું. જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ. ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં. ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા. હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતાં ઓછું રહેવાની સંભાવના છે. કોઈ પણ ખેડૂત દ્વારા હાલમાં આ બાબતે અત્રેની કચેરીને રજૂઆત મળેલ નથી, પરંતુ રજૂઆત મળી હતી અમે ચોક્કસ આમાં નિયમ અનુસારની કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવશે. મારું નામ પંકજ ધીરુભાઈ બાળદા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. નુકસાની તો અમારે પૂરેપૂરી છે. કોઈ જે હતું કેરીનો પાક જે પ્રમાણે એ પ્રમાણે નથી અને કોઈ આંબા બધા ખાલી જ છે. અમુક ટકા 5% જેવું છે બગીચામાં, વધારે નથી. નુકસાની કેરીનું કોઈ અત્યારે ઝાડવે છે જ નહીં, પાન સિવા. અને જે જોઈએ જે દર વર્ષે આવતું હોય એ પ્રમાણેનું અત્યારે અમારે છે જ નહીં. જે 10 લાખનો બગીચો જતો હોય તો અત્યારે 10 થી 15 હજારમાં જ જાય એવી પોઝિશન છે. પ્રશાસન પાસે તો જે સર્વે કરાવી અને આર્થિક સહાય રૂપે જે વળતર આપી શકે એટલું આપે તો આ બધું દવાના ખર્ચા જે ખાતરના ને છે એ અમારે ઊભા થઈ શકે, બસ એ જ આશા છે. ખેડૂતોએ પોતાના બગીચા ફાર્મમાં મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર કર્યું છે. ખેડૂતોએ લાખો રૂપિયાની દવા, ખાતર તેમજ પાણી સિંચીને આંબામાં મબલક પાક મેળવવાની આશા રાખી હતી. પરંતુ રાત દિવસની મહેનતથી જતન કરેલા આંબાના પાક નિષ્ફળ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ જગતનો તાત ચિંતિત થયો છે. પ્રતિકૂળ વાતાવરણની અસરના કારણે કેરીના પાકમાં જોઈએ તેટલા પ્રમાણમાં ઉત્પાદન થઈ શકે તેમ નથી. વર્ષ દરમિયાન કરેલા લાખો રૂપિયાના ખર્ચ જગત તાતને માથે પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હાલ ખેડૂતો સરકાર પાસે બાગાયતી ખેતીનું સર્વે કરાવી સહાયની માંગ કરી રહ્યા છે. મારું નામ ચેતન ઘનશ્યામભાઈ ભાલિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. નુકસાની તો આ વર્ષે અમારે પૂરેપૂરી નુકસાની છે. જ્યારે ફ્લાવરિંગનો ટાઈમ હતો ત્યારે પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યો હતો, પણ પ્રતિકૂળ વાતાવરણના લીધે બધો મોર ખરી ગયો છે, જેના લીધે ખેડૂતોને પૂરેપૂરી નુકસાની છે બાગાયતમાં. નુકસાની એટલે એટલી છે કે ભાઈ 10 લાખનો બગીચો જતો હોય 10 થી 15 હજાર અત્યારે આવે એવી કન્ડિશન નથી. તંત્ર પાસે એક જ આશા છે કે વહેલી તકે બાગાયત ખાતું સર્વે કરે ગામના બગીચાઓ અને ખેડૂતોને આર્થિક ધોરણે સહાય કરે. જયસુખભાઈ મનુભાઈ બરવાળિયા, ગામ દુધાળા, ગીર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. આંબાના પાકમાં હવામાન અનુકૂળ ન હોવાથી મોર તો પુષ્કળ આવ્યો હતો પણ બધો ખરી ગયો. અત્યારે કેરી કાંઈ રહી નથી. નુકસાની તો પુષ્કળ છે, કારણ કે આની અંદર તો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, દવા, ખાતર, બધી વસ્તુ, પણ આવરણ કાંઈ ન હોય તો પછી કાંઈ ખેડૂત એમાં આગળ આવી કે એવી પોઝિશન નથી. આશા તો એવી છે કે તંત્ર આવીને તપાસ કરી જાય અને કંઈક સહાય કરે, સરકારને જાહેરાત કરીને સહાય મળે એવી આશા છે.